શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં મોતી મહલ વિશેનો સત્સંગ કરીશું. જો આપ આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. વૈષ્ણવ, આપણે નાથદ્વારા તો જતા જોઈએ છે. તો નાથદ્વારામાં એક મોતી મહલ છે, એટલે કે જે અત્યારે વર્તમાન તિલકાયતજી ત્યાં બિરાજે છે. તો આ મોતી મહલ નામની પરંપરા જે હતી તે વર્ષોથી ચાલી આવે છે અને આની પાછળનો એક પ્રસંગ છે. તો મોતી મહલ ની પ્રસંગની વાત એમ છે કે એક વખત રાધાજી હંમેશા શ્યામ સુંદર સાથે રોજ હોળી ખેલવા પધારતા હતા. પૂરા ગોકુળમાં આની ચર્ચા થવા લાગી. હવે આ વાત વૃષભાનજી અને કીર્તિજી સુધી પહોંચી. વૃષભાનજી અને કીર્તિજી જે રાધાજીના માતા પિતા હતા, તો તેમના કાન સુધી આ વાત પહોંચી. હવે કીર્તિજી નાની ઉંમરમાં રાધાને પરણાવવાની ના પાડતા હતા. એટલે હવે એમને એમ થયું કે આપણે એવું કંઈક કરીએ કે આ લોકો સામેથી જ ના પાડી દે. કારણ કે એ જમાનામાં તો લગ્ન તો એકદમ બાળપણથી થઈ જતા હતા. તો કીર્તિજીએ નંદરાણીને એટલે કે ઠાકોરજીના માતાશ્રીને કેવડાવ્યું અને કેવડાવ્યું કે પ્રસ્તાવ લઈને અમે આવ્યા છીએ. અને એ લોકો સગાઈનો પ્રસ્તાવ લઈને નંદ ભવનમાં આવ્યા અને વાત કરી. હવે અને એ લોકોએ આવતા વેત જ સગુનમાં ગજમોતીની માળા શ્યામ સુંદરને પહેરાવી દીધી. અને કીર્તિજી કહે છે કે જો યશોદાજી, આ સગુન ત્યારે જ પૂરા થશે જ્યારે તમે અમે લાવ્યા છીએ એવી જ માળા તમે રાધાને ગળામાં પહેરાવો. હવે ત્યારે યશોદાએ કહ્યું કે કીર્તિજી તો એવી માળા લઈને આવ્યા છે કે પૂરા ગામમાં આવા મોતી મળતા નથી. એમણે કનૈયાને માળા તો પહેરાવી અને હવે કહે છે કે રાધાને પણ આવી જ માળા પહેરાવો તો આપણો સંબંધ પાકો થાય. હવે કીર્તિજી યશોદાજી મૂંઝાણા મનમાં કે આવું કેવી રીતે થશે. હવે જો અને એમ પણ થયું કે જો હવે ના કહીએ તો ફજેતી થશે કે શું નંદ બાવા તો આવડા મોટા રાજા છે અને આવા મોતી આપવાની ના પાડે છે, અને શું રાજા પાસે એટલા મોતી ન હોય? એટલે યશોદાને ખૂબ ચિંતા થવા લાગી. પણ રોહિણીજી હતા ને એ બહુ ચતુર હતા. એમણે કહ્યું કે હું હમણાં જ કીર્તિજી સાથે વાત કરું છું. હવે રોહિણીજીએ કીર્તિજી એટલે કે શ્રી રાધાજીની માતાજીને કહ્યું કે આ સગુન લઈને આપ આવ્યા તો છો, પણ આપની કન્યા કેવડી છે? તો કીર્તિજી કહે કે 7 વર્ષની. તો રોહિણીજી કહે કે અમારો લાલો તો 5 વર્ષનો છે. તમારી અને રાધા તો 7 વર્ષની છે, એટલે આ જોડી જામશે નહીં. તમે માળા પાછી લઈને જાઓ. હવે માળા પહેરીને કનૈયો તો બહાર રમવા નીકળી ગયો. હવે એને બધા ગોતવા લાગ્યા કે કનૈયો ક્યાં ગયો? હમણાં તો નંદ ભવનમાં હતો અને હમણાં ક્યાં જતો રહ્યો? એટલે નંદ ભવનની બહાર બગીચામાં તો કનૈયો તો કંઈક જમીનમાં વાવી રહ્યો. અને કનૈયા આ શું કરે છે? તો એની માતાજીએ પૂછ્યું. કનૈયો કહે કે બીજ વાવું છે. પ્રભુને ખેતી કરવાનું મન થયું અને જે ગળામાં મોતીની માળા પહેરી હતી એ તોડી અને જમીનમાં બધા મોતી વાવી દીધા. હવે જેવા વાવ્યા એ ભેગું જ વૃક્ષો પર મોતી આવી ગયા. આખું ખેતર મોતીથી ભરાઈ ગયું. હવે એમ થાય આટલા બધા મોતી જોઈ
અને મનમાં એમ થયું કે હવે પાછા સગુનની હા કેવી રીતે પાડવી. હવે શ્યામ સુંદર કહે કે તમે ચિંતા કરશો નહીં. બધા આનંદ ભવનમાં ગયા. તો રોહિણીજી કીર્તિજીને કહે કે અમારો લાલો થોડો નાનો છે. તો યશોદા કહે કે અમે એકબીજાને બંને જો એકબીજાને આટલો બધો પ્રેમ કરે તો આપણા વચ્ચે શું કામ આવીએ. આમ પણ અમારા ઘરની મર્યાદા છે કે આવેલા મહેમાનની કોઈ વાત અમે ના પાડતા નથી. તમે જેવી મોતીની માળા આપી એવા મોતી જો તમને જોઈતા હોય તો તમે બરસાના જઈને થોડા ગાડા મોકલાવો. મોતીની માળાને બદલે ગાડા ભરીને યશોદાએ મોતી મોકલ્યા. કારણ કે આખું ખેતર મોતીથી છલોછલ ભરાઈ ગયું હતું. તો આટલા બધા મોતી એટલા બધા પ્રમાણમાં વધી ગયા હતા કે ગાડા ભરી ભરીને પણ એ લોકોએ બરસાના મોકલ્યા. હવે વૃષભાનજી વિચારે છે કે આ મોતી તો કન્યાનું ધન છે, મારાથી તો એ લેવાય જ નહીં. એટલે એમને વૃષભાનજીએ શું કર્યું કે એને જે બધા મોતી આવ્યા હતા એનો એક મોટો મહેલ બનાવડાવ્યો. હવે એમાં રાધાજીને રહેવા માટેનો આ મહેલ બનાવ્યો અને એ મહેલનું નામ પાડ્યું મોતી મહલ. એટલે કે છે કે સ્વામિનીજીએ વલ્લભ, એટલે આપણામાં જે વલ્લભ જે મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ સ્વામિનીજીનું એટલે કે શ્રી રાધિકાજીનું સ્વરૂપ છે. તો રાધિકાજી જે ક્યાં બિરાજે તો કે મોતી મહેલમાં. તો આપણે એમ કે છે કે વલ્લભ પણ મોતી મહેલમાં જ બિરાજે. એટલે વલ્લભ પણ મોતી મહેલમાં બિરાજે એ દ્રષ્ટાંતથી જ અત્યારે પણ જે વલ્લભ કુળ છે, તિલકાયત છે, એનો પરિવાર અત્યારે નાથદ્વારાના મોતી મહલમાં બિરાજે. તો આજે પણ આ નાથદ્વારામાં મોતી મહલ છે. આટલું બધી આ વાર્તા સાંભળીને આપણને એમ થઈ જાય કે કેટલી અદ્ભુત પરંપરા ત્યારથી 5000 5,500 વર્ષ પહેલાથી આ પરંપરા ચાલી આવતી હતી મોતીમહલની. અને આજે પણ મોતીમહલ હયાત છે. નાથદ્વારા જઈએ ત્યારે બહારથી પણ આ મોતીમહલના આપણે દર્શન કરી અને આ પ્રસંગને મનમાં યાદ કરી અને આપણે કૃતાર્થ બનીએ. અને આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.